પણ ધારે તો સરકાર હજી પ્રજાને કઈ રીતે રાહત આપી શકે એનું હું આપને કહું પેટ્રોલ ડીઝલમાં. એક તો જી બિल्कुल सर. એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને રાહત આપી શકે, એક વાત તો ઈ છે. પણ બીજું તમને કહું, હું એમ કહું છું કે જે દેશની સર્વોચ્ચ કંપની, ટોચની કંપનીઓ છે જેની નફાની કોઈ ભરમાર છે, બરાબર, તો તમે સીમા જેમ નથી. હા, તો એ સરકાર જેમ પ્રજાને કહે છે કે ભાઈ વિદેશ જવાનું ટાળો, તમે ડીઝલ પેટ્રોલ ઓછું બાળે એવું કરો, સોનું ન ખરીદો, એવી રીતે હું તમને કહું ટોચની કંપનીઓને એટલી વિનંતી કરે કે ભાઈ અત્યાર સુધી તમે કમાણા જ છો, વર્ષોથી તમારા એમાં ચાર્જ ઓલું બતાવે છે, તમારું બધા ચોપડા ઓન રેકોર્ડ છે કે તમે કેટલું કમાવ છો. તો તમે આવી અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ નિર્માણ થઈ છે, હાલાત છે યુદ્ધ જેવા, તો તમે એક એક વર્ષનો ખાલી નફો, બીજું કઈ નહીં, વધારાનો નફો, જેને પ્યોર નફો કહેવામાં આવે છે, એક એક વર્ષનો નફો જો છે એ તમે જો રાષ્ટ્રને સમર્પિત કરો તો આ ગરીબ જનતાને રાહત આપી શકાય. કેટલીક કંપનીઓના નામ અને એના નફાની ફિગર આપું તો તમને ખબર પડે કે સરકાર જે આંકડા દર્શાવે છે એ આંકડા આની સામે તો તુચ્છ જેવા છે. હું કહું રિલાયન્સ છે, એનો નફો કેટલો છે? 81,300 કરોડ વાર્ષિક નફાની વાત કરું છું. 81,300 કરોડ. SBI 67,000 થી 80,000 કરોડ. HDFC 73,400 કરોડ પ્લસ. ICICI બેંક 45,000 થી 54,000 કરોડ. ટાટા કન્સલ્ટન્સી 48,000 કરોડ. ONGC 55,000 કરોડ. LIC 40,000 કરોડ. ઇન્ડિયન ઓઇલ 43,000 કરોડ. કોલ ઇન્ડિયા 35,000 કરોડ ને ભારતીય એરટેલ 37,000 કરોડ. તમે વિચાર તો કરો, આ તમે 10 ની જ વાત કરી છે. આપણા દેશમાં તો બી સેંકડો કંપનીઓ છે જેનું ટર્નઓવર ભયંકર છે અને જેના નફાની કોઈ તાણ નથી. તો આવી કંપનીઓને સરકારે એને બેનિફિટ તો આપ્યા હોય ને, રોડ, રસ્તા, સસ્તામાં સસ્તી જમીન, અમુક વર્ષના પટ્ટે, ઘણી બધી સવલતો આપી હોય છે, સબસિડી, બેંક લોન વગેરે વગેરે. તો સરકારે એને કેવું જોઈએ. હું તમને એક એક્ઝામ્પલ આપું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરમાંથી ક્રૂડ ઓઇલ બનાવે છે અને આખા દેશની, એશિયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ કંપની છે, એમાં ના નહીં. એને મૂડી રોકાણ કર્યું, એને બધું કર્યું, દેશના જીડીપીમાં એનો હાથ છે અથવા તો સિંહ ફાળો છે, કાંઈ વાંધો નથી. પણ ભાઈ દરિયો હતો તો તમે કરી શક્યા ને, દરિયો ન હોત તો શું કરી? અને દરિયો તો કઈ મુકેશભાઈ નો છે નહીં, દરિયો ગુજરાતનો છે, ભારતનો છે. તો દરિયાને કઈક બેનિફિટ મળવો જોઈએ ને. હું એવું કઉ છું, આ બધી જ કંપનીઓ જે મોટી મોટી છે એને એમ જો સરકાર કહે કે તમારો એક વર્ષનો નફો, જેમ પ્રધાનો નથી કહેતા એક એક પગાર તમે કોરોનામાં નતો લીધો, એક એક પગાર, હવે એ તો સામાન્ય વાતો છે તો ખરું ને. એમ લોકોને તમે જયારે સલાહ આપો છો કે તમે વિદેશ ન જાઓ, સોનું ન ખરીદો, ડીઝલ પેટ્રોલ વાપરો, વર્ક ફ્રોમ હોમ કરો વગેરે વગેરે, તો એની સામે આવી મોટી મોટી કંપનીઓ છે એની પાસેથી પણ જો એક એક વર્ષનો નફો ખાલી જે છે સરકાર આવી રીતે એના ચોપડે જમા લઈ લે તો તમારી જાણ ખાતર લાખો કરોડો ખેડૂતો, ગરીબ અને મધ્યમ વર્ગના કરોડો કરોડો લોકોને હજી આપણે મોંઘવારીના મારથી બચાવી શકીએ.